સુરતમાં હાલ કેટલા સમયથી ગટરિયા પાણીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા, ત્યારે રાંદેર વિસ્તારમાં આવેલા હનુમાન ટેકરી વિસ્તારમાં ગટરિયા પાણીથી લોકો હેરાન થઈ ગયા હતા. સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી હનુમાન ટેકરી વિસ્તારના લોકો ગટરિયા પાણીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા. સુરત મહાનગરપાલિકાએ વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલા ફ્લડ ગેટમાં ગેરકાયદેસર ગટર કનેક્શન અપાયા છે. ગેરકાયદેસર ગટર કનેક્શન જોઈન્ટ કરતા તાપી નદીમાં ગંદુ પાણી ઠલવાય છે. ગંદા પાણીના કારણે અસહ્ય દુર્ગંધ તેમજ સ્થાનિકોને ચામડીનો રોગ થયો છે. ગેરકાયદેસર ભૂતિયા ગટર કનેક્શનને લઈ અગાઉ વરિયાવના કેદારનું મોત થયું. રાંદેરમાં હનુમાન ટેકરીમાં 5000 જેટલા લોકો વસવાટ કરે છે. તમામ લોકો તાપી નદી પર માછીમારી કરી જીવન નિર્વાહ કરી રહ્યા છે. સતત ગંદા પાણીના કારણે તાપી નદીની માછલીઓ પણ મરી રહી છે. સુરત મહાનગરપાલિકાની તાપી શુદ્ધિકરણની વાતો માત્ર કાગળ પર હોય તેવો ઘાટ સર્જાયો. તાપી શુદ્ધિકરણના 700 કરોડના પ્રોજેક્ટ વચ્ચે રાંદેર વિસ્તારમાં કડવી વાસ્તવિકતા છે. તો સ્થાનિકો રજૂઆત કરવા જાય તો 1-2 દિવસ પાણી બંધ રહે છે. બાદમાં સ્થિતિ ઠેરની ઠેર છે. સ્થાનિકોએ ડ્રેનેજ વિભાગના ચેરમેન તેમજ સ્થાનિક કોર્પોરેટરને અનેક વખત રજૂઆત કરી, જો કે તેમ છતાં અધિકારીઓ જાણે સ્થાનિકોની વાત ઘોડીને પી ગયા હોય તેવું લાગી રહ્યું. આપનો પરિચય? એડવોકેટ આશિષ ટેલર, સક્રિય કાર્યકર બીજેપી સુરત મહાનગર. આશિષભાઈ, કઈ જગ્યા ઉપર તમે અત્યારે છો? અહીંયા ગઈકાલ સુધી શું પરિસ્થિતિ હતી ને આજે શું પરિસ્થિતિ હતી? રાંદેર હનુમાન ટેકરી ઢીંગલી ઓવારા પર સુરત મહાનગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે ફ્લડ ગેટ બનાવવામાં આવ્યો છે. ગઈકાલે અહીં ગટરના ગંદા પાણી ફ્લડ ગેટ મારફતે વરસાદી પાણીની લાઈન જે છે એ વરસાદી પાણીના લાઈન મારફતે ગટરના ગંદા પાણી તાપી નદીમાં જતા હતા ને એ અંગે મેં ફરિયાદ કરી. મારી ફરિયાદ બાદ બીજે દિવસે આ સમસ્યા નિકાલ થઈ ગયો છે. પરંતુ વારંવાર મેં આવી રજૂઆત કરું છું, વારંવાર આ સમસ્યાનો નિકાલ થાય છે, પણ કાયમી નિકાલ આવતો નથી. ગઈકાલે મેં બાબુભાઈ કાપડિયા, કેયુરભાઈ ચપટવાલા એમને મેં રજૂઆત કરી. કેયુરભાઈ ચપટવાલાએ આ રજૂઆતના આધારે આજે કોર્પોરેશનના અધિકારીને સ્થળ પર મોકલ્યા, ફ્લડ ગેટ બંધ કરાવ્યો, પાણીનો નિકાલ થઈ ગયો, પણ એનો કાયમી નિકાલ થતો નથી. અને આ જ્યારે આ સમસ્યાનું મુખ્ય કારણ એવું છે કે વરસાદી લાઇનની અંદર ગટરના ભૂતિયા કનેક્શન જોડવામાં આવ્યા છે. અને આપને ખબર છે કે થોડા દિવસ પહેલાં વરિયાવમાં કેદાર નામના બાળકનું જે અકસ્માતનું મૃત્યુ થયું એનું મુખ્ય કારણ પણ ગટરના પાણી જે વરસાદી પાણીની લાઇનમાં જોડવામાં આવ્યા હતા. એવું જ સમસ્યા રાંદેરમાં પણ છે. રાંદેરમાં અનેક જગ્યા પર વરસાદી પાણીની લાઇનની અંદર ગટરના કનેક્શન જોડવામાં આવ્યા છે. ત્યાંથી ઇન્ડસ્ટ્રીનું કેમિકલવાળું પાણી તાપી નદીમાં આવે છે. એના કારણે તાપી નદીમાં માછલી મળી જાય છે. અહીંયાના સ્થાનિક માછીમારોને ચામડીના રોગો થાય છે. આવી બધી ગંભીર સમસ્યા આજે સુરત મહાનગરપાલિકા તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ પાછળ 700 કરોડ જેવું મોટું બજેટ લઈને બેઠી છે. તો આ બધી સમસ્યાઓ રાંદેરનો હનુમાન ટેકરી વિસ્તાર, વરિયાવ વિસ્તાર, આ બધા વિસ્તારોમાંથી પાણી ગટરનું પાણી તાપી નદીમાં જાય એ યોગ્ય નથી. આ અંગે સુરત મહાનગરપાલિકાએ વિચારવું જોઈએ, એના માટે આયોજન કરવું જોઈએ એવી હું સુરત મહાનગરપાલિકાને વિનંતી કરું છું. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.